ઉંમરનો બહુ સિમ્પલ દાખલો પીએસઆઈ મુખ્ય પરીક્ષામાં પૂછાયો છે કે રીના કરતાં જે છે સુનિતા 2 ગણી મોટી છે. એક તો છે આપણી રીના, એક છે સુનિતા. તો રીના કરતાં સુનિતા જે છે બરાબર, સુનિતા કરતાં રીના 2 ગણી છે, એટલે કે રીનાની ઉંમર સુનિતાના 2 ગણા હશે. બરાબર, આ 2 ગણા હશે. 3 વર્ષ પહેલા, તો 3 વર્ષ પહેલા રીના પણ 3 વર્ષ નાની હશે ને સુનિતા પણ 3 વર્ષ નાની હશે. કમ્પેરિઝન શું કીધું છે કે સુનિતા કરતાં 3 ગણી મોટી હતી રીના. એનો મતલબ કે રીનાની ઉંમર સુનિતાના 3 ગણા હશે. હવે અહીંયા સિમ્પ્લિફિકેશન કરીએ તો r - 3 બરાબર 3s - 3 તરી 9 થશે. હવે આપણને ખબર છે કે રીનાની ઉંમર જે છે એ સુનિતાના ડબલ છે, તો અહીંયા r ના બદલે 2s મૂકી શકીએ આપણે. -3 બરાબર 3s - 9. તો આ 2s આ તરફ જશે તો 3s - 2s એટલે કે s થઈ જશે, અને આ જે છે -3 + 9 થઈ જશે. તો આ આપણી ઉંમર સુનિતાની 6 વર્ષ આવશે. હવે આપણે જાણીએ છીએ કે સુનિતાની ઉંમર કરતાં રીના જે છે ડબલ છે, તો સુનિતા 6 વર્ષની હોય તો રીના જે છે એ 12 વર્ષની ઉંમર હશે. તો રીનાની ઉંમર કેટલી થઈ જાય? તો રીનાની ઉંમર થાય છે અહીંયા 12 વર્ષ. કેટલી થઈ જશે? 12 વર્ષ. તો આ આપણો સિમ્પલ દાખલો હતો.